અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે લગભગ 5 સદીઓની પ્રતીક્ષાનો અંત. સમગ્ર અયોધ્યા રામમય. 22 જાન્યુઆરી 2024 સવારે 12:29 થી 12:30 વચ્ચે રામલલ્લાની મૂર્તિ સ્થાપના અને ત્યારબાદ 84 સેકન્ડના શુભ સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા. દિવસના મધ્યકાળમાં છે ખાસ મૃગશિરા નક્ષત્ર, જેમાં થશે રામલલ્લાનો અભિષેક, રામલલ્લાની મહાપૂજા. પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા રામ મંદિરની ભવ્યતા સૌ કોઈનું મન મોહી રહી છે. ફૂલોથી સજેલું રામ મંદિર વધુ ખૂબસૂરત અને આકર્ષક લાગી રહ્યું છે. મંદિરનો એક એક ખૂણો ફૂલોથી સજાવવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યાની 2500 ક્લિન્ટન ફૂલોથી સજાવવામાં આવ્યું. સમગ્ર અયોધ્યામાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. દિલ્હી અને કોલકાતાથી ફૂલો મંગાવવામાં આવ્યા છે, તો થાઇલેન્ડ અને અર્જેન્ટિનાથી પણ ખાસ ફૂલો મંગાવવામાં આવ્યા. મંદિરનું ગર્ભગૃહ કે જ્યાં પ્રભુ બિરાજવાના છે, તેની સુંદરતા એવી છે કે તેના માટે શબ્દો પણ ખૂટી રહ્યા છે. તો શ્રીરામનું સિંહાસન અતિ સુંદર લાગી રહ્યું છે. રામ મંદિર અને પરિસરને ફૂલોથી સજાવવા માટે ખાસ કારીગરો. મંદિરને સજાવવા માટે તાજા ફૂલોનો ઉપયોગ. જ્યાં પણ નજર જાય ત્યાં માત્ર રંગબેરંગી ફૂલો. ગર્ભગૃહ અને મંદિરના સ્તંભને વિશેષ ફૂલોથી સજાવવામાં આવ્યા. રામ મંદિરની આ મનમોહક તસવીરો શ્રદ્ધાળુઓનું દિલ ખુશ કરી રહી છે. રામ મંદિરના મુખ્ય દ્વાર પર ફૂલોથી સજાવટ. મુખ્ય માર્ગો પર રામ નામના તોરણ. અયોધ્યાની શેરીઓમાં પણ રામ નામના તોરણ. દરેક ઘરમાં રામ નામના ભજનો. રામ ભક્તો દરેક ક્ષણને કેમેરામાં કંડારી રહ્યા છે. અયોધ્યાની ભવ્યતાથી હર કોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યું છે. એક સમયે જ્યાં સાંકડા રસ્તાઓ હતા, ત્યાં આવવા જવા માટે છે મોટા રસ્તાઓ. તમામ રસ્તાઓ પર રંગરોગાન. રામનગરીમાં રસ્તાઓ પર રામ નામના ઝંડા લહેરાઈ રહ્યા છે. સમગ્ર અયોધ્યા સજી ધજીને તૈયાર છે. સુંદર પ્રવેશ દ્વાર, રોડ પર સૂર્યસ્તંભ, સ્વચ્છ અને નિર્મલ સરયુ, સુંદર તટ. રામ કી પેઢીની અલૌકિક આભા સાથેની અયોધ્યા સાક્ષાત ત્રેતા યુગ હોય તેવું સૌ રામ ભક્તો ભાસી રહ્યા છે. તો સમગ્ર અયોધ્યામાં અત્યારે જોવા મળી રહ્યો છે સાધુ સંતોનો જમાવડો. સતત ભજન કીર્તન, સુંદરકાંડના પાઠ, ગીતો ભજનોની રમઝટ, નાની બાળાઓના રામ ભજન. અનુભવ એવો અદ્ભુત કે અહીંથી નજર જ ના હટે.